હેલો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું દુષ્કાળના સમયમાં બનેલી એક ઘટના વિશે। વિક્રમ સંવંત 1934માં થાણા ગાલોડ ગામમાં ભયંકર દુકાળ પડ્યો। વરસાદનું એક ટીપું પણ ન હતું વરસ્યું। ભગવાન જાણે ક્રોધિત થયા હોય તેમ ચારે તરફ મહામારી ફેલાઈ ગઈ। દુકાળના કારણે ખેતરો સુકાઈ ગયા। ખેતરોની જમીનમાં ચીરા પડી ગયા। નદી, સરોવર અને કૂવાઓ સુકાઈ ગયા। પશુ પંખીઓ ભૂખ અને તરસના કારણે ટપોટપ મરવા લાગ્યા। લોકો ભૂખ અને તરસના કારણે પોતાની ધીરજ ખોવા લાગ્યા। જે ગામના લોકોમાં પ્રેમ અને ભાઈચારાની લાગણી હતી તે જ લોકો ભૂખ અને તરસના કારણે મારપીટ કરવા લાગ્યા। પાણીની એક બૂંદ માટે એકબીજાના લોહી વહાવા લાગ્યા। એકબીજાના લોહીના તરસ્યા બની ગયા। લોકો લૂંટપાટ કરવા લાગ્યા। એક દિવસ સંત જલારામ બાપાને તેમના એક અનુચરે આ દુકાળની જાણ કરી। એ દુકાળની જાણ થતા તરત જ જલારામ બાપા વીરપુરથી થાણા ગાલોડ ગામ જવા માટે નીકળી ગયા। જલારામ બાપા થાણા ગાલોડ ગામ પહોંચ્યા। ત્યાંનું દ્રશ્ય જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું। લોકો ભૂખ અને તરસના કારણે તડપતા હતા। નાના બાળકો રડતા હતા। જલારામ બાપાએ જોયું કે બાળકો પોતાની મા પાસે ભોજન અને પાણી માંગતા હતા, પણ તેમની મા પાસે પોતાના બાળકને દેવા માટે રોટલાનો એક ટુકડો પણ ન હતો કે પાણીની એક બૂંદ પણ ન હતી। મા પાસે કોઈ જવાબ ન હોવાને કારણે તે મા મજબૂર બનીને પોતાના બાળકોને છાતી સરસા છાંપીને ધ્રુસકે રડી પડતી હતી। પોતાની માને એ રીતે રડતી જોઈને બાળક, મા મને ભૂખ નથી લાગી અને તરસ પણ નથી લાગી એમ કહીને તે પોતાની મા પાસે જૂઠું બોલીને તેને ભેટી પડતા હતા। અમુક જગ્યાએ લોકો પાણીના એક ઘૂંટ માટે મારપીટ કરતા હતા। કોઈ પોતાના સુકાઈ ગયેલા ખેતરો જોઈને પોતાનું માથું ફોડતા હતા અને રડતા રડતા ભગવાનને ફરિયાદ કરતા હતા। એ બધા દ્રશ્યો જોઈને સંત જલારામ બાપાની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા। તેમનું હૃદય દ્રવી ઉઠ્યું। તેઓ વીરપુર ગામમાં પરત ફર્યા અને થોડી વાર પછી તરત જ તેઓ રોટલાના ટોપલાઓ અને પાણીની હાંડીઓના ગાડા ભરીને થાણા ગાલોડ ગામે પહોંચ્યા। અનાજ અને પાણી જોઈને થાણા ગાલોડ ગામના લોકો સંત જલારામ બાપાની સામે દોડ્યા। સંત જલારામ બાપાએ બધાને પ્રેમથી ભોજન કરાવ્યું, પાણી પાયું। તેમણે આખા ગામ માટે સદાવ્રતના દરવાજા 24 કલાક ખુલ્લા મૂકી દીધા। જલારામ બાપાના સદાવ્રતમાં બીજા દિવસથી હજારો લોકો આવવા લાગ્યા। તેઓ બધાને પ્રેમથી ભોજન કરાવતા। લોકો પ્રેમથી ભરપેટ ભોજન કરતા। જલારામ બાપાએ આખા ગામ માટે પોતાના સદાવ્રતના દ્વાર ખુલ્લા મૂકી દીધા હતા। જલારામ બાપા થાણા ગાલોડ ગામના લોકો, તેની આસપાસના આજુબાજુમાં રહેલા ગામના લોકો, જરૂરિયાતમંદો, સાધુ સંતો બધાને પોતાના આંગણે પ્રેમથી અને આદરથી મીઠો આવકાર આપતા। ભૂખ અને તરસના કારણે બીમાર પડેલા લોકો ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યા। લોકોમાં પ્રેમ અને ભાઈચારાની ભાવના ધીમે ધીમે ફરી ઉત્પન્ન થવા લાગી। આસપાસના ગામમાંથી યુવાનો અને સ્ત્રીઓ પણ જલારામ બાપાના સદાવ્રતમાં તેમની મદદ કરવા માટે આવવા લાગ્યા। તેઓ સંત જલારામ બાપાને ભોજન બનાવવામાં, ત્યાંની જગ્યાની સાફ સફાઈ કરવામાં, રોટલા ઘડવા જેવા નાના મોટા કામમાં મદદ કરતા। સંત જલારામ બાપાનું સદાવ્રત તો નિરંતર ચાલતું હતું, પણ ધીમે ધીમે તેમને પૈસાની ખેંચ પડવા લાગી। સંત જલારામ બાપા કોઈ સામે હાથ લાંબો ન કરતા। તેઓ મહેનત મજૂરી કરતા। મહેનત કર્યા પછી તેમને જે મહેનતાણું મળતું તેમાંથી તેઓ અનાજ ખરીદીને લાવતા અને પોતે જાતે પોતાના હાથે ઘંટીએ અનાજ દળતા।
એ અનાજના લોટમાંથી વીરબાઈમાં રોટલા ઘડીને એ લોકોને જમાડતા. જો કોઈ સંત જલારામ બાપાને મજૂરી કરવાની ના પાડતા તો તેઓને એ જલારામ બાપા કહેતા, જો આપણો પરસેવાનો પૈસો પર સેવામાં જાય તો જ હરી ખુશ થાય. જલારામ બાપા જાતે અનાજ દળતા, ખેતરમાં મજૂરી કરતા, માથે ઈંટ અને રેતીના તબડકા ઉપાડતા, આખો દિવસ તનતોડ મહેનત કરતા અને ઘેર આવીને લોકોને એ ભરપેટ ભોજન કરાવતા. એક દિવસ સંત જલારામ બાપાને જે મજૂરી મળી હતી તેમાંથી જે અનાજ આવ્યું તે પૂરતું પડે તેમ ન હતું. તેમણે ઉછીના પૈસા લેવાનું વિચાર્યું તો એક પટેલને ત્યાં ઉછીના પૈસા લેવા માટે ગયા. ત્યારે સંત જલારામ બાપાએ કહ્યું, મારા આંગણે અભ્યાગતો અને સાધુ સંતો પધાર્યા છે, એમના માટે રોટલા ઘડવા છે, પણ જગ્યામાં પૂરતું અનાજ નથી. જો તમે થોડા નાણાં ઉછીના આપો તો. તેઓ એટલું બોલીને અટકી ગયા. પટેલે જવાબ આપ્યો, ભગત, દુકાળના કારણે કોઈ જ આવક નથી, અમારે પણ ખેંચ છે, પટલાણીના દાગીના પણ વહેંચાઈ ગયા છે, છતાં પણ હું મારાથી બનતી કોશિશ કરીશ. બોલો, કેટલા રૂપિયા જોઈએ છે? સંત જલારામ બાપાએ કહ્યું, મારે અત્યારે અંદાજે 201 રૂપિયાની જરૂર છે, જો તમારાથી થઈ શકે તો. એમ કહીને તેમણે 200 રૂપિયા માંગ્યા. પટેલે તરત જ એ 200 રૂપિયાની વ્યવસ્થા કરી આપી. જલારામ બાપા 3 દિવસમાં ચૂકવી દઈશ એમ કહીને એ 200 રૂપિયા લઈને એ ચાલ્યા ગયા. પટલાણીને તે ન ગમ્યું. આપણે ખેંચ છે, છતાં પણ તમે તે ભગતને 200 રૂપિયા આપી દીધા કહીને તેણે ઘરમાં કકળાટ કરી મૂક્યો. પટેલે તેમને શાંત કર્યા. ત્રીજા દિવસે સંત જલારામ બાપા આવ્યા. પટલાણીને થયું ફરી પૈસા લેવા આવ્યા હશે એમ વિચારીને તેઓ મોઢું બગાડીને એ અંદરના રૂમમાં ચાલ્યા ગયા. સંત જલારામ બાપાએ પટેલને 201 રૂપિયો આપ્યો અને કહ્યું, આ પટેલ, આ તમારા 200 રૂપિયા. એમ કહીને તેમણે 200 રૂપિયા પટેલના હાથમાં મૂક્યા અને પછી, પટેલ, આ 1 રૂપિયો તમે તમારી તિજોરીમાં મૂકજો, જેથી તમારા પર રામજીની કૃપા બની રહેશે અને તમારે ક્યારેય નાણાંની ખોટ નહીં વર્તાય. એમ કહીને તેમણે એ 1 રૂપિયાનો સિક્કો પટેલના હાથમાં મૂક્યો. પટેલે ભલે જલારામ બાપા એમ કહીને સંત જલારામ બાપાને પ્રણામ કર્યા અને તે રૂપિયો તિજોરીમાં મૂકી દીધો. સંત જલારામ બાપા કે, હાલો ત્યારે, રામ રામ. પટેલ એમ કહીને ત્યાંથી નીકળી ગયા. ધીમે ધીમે પટેલનો વેપાર વધવા લાગ્યો. ધંધામાં બરકત દેખાવા લાગી. પટેલ અને પટલાણી સમજી ગયા કે આ સંત જલારામ બાપાના જ આશીર્વાદ છે. પટેલે કહ્યું, જોયું પટલાણી, જલારામ બાપાએ આપણને ઘણું બધું આપ્યું. તેમના આશીર્વાદથી આપણા ધંધામાં અનેક ગણી બરકત આવી છે અને તમે તેમના વિશે? પટલાણીએ કહ્યું, તમે સાચું કહો છો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હાલો ને આપણે વીરપુર જઈ આવીએ. મારે સંત જલારામ બાપાની માફી માંગવી છે. પટેલે કહ્યું, જલારામ બાપાના દર્શન કરવાની ઈચ્છા તો મને પણ છે. આપણે કાલે જ જઈ આવીએ. અને બીજા દિવસે જ એ તેઓ બંને સંત જલારામ બાપા પાસે ગયા અને પટલાણીએ હાથ જોડીને એ બાપા પાસે માફી માંગી. જલારામ બાપાના આંગણે દરરોજ કેટલાયને ભોજન મળતું. તેમની જગ્યામાંથી દરરોજ અનાજ અને પાણીના ગાડા થાણા ગાલોડ ગામે જતા. ધીમે ધીમે ઉનાળાના દિવસો પણ પૂરા થયા અને ફરી એ ચોમાસાના દિવસો આવ્યા. એક દિવસ સંત જલારામ બાપા થાણા ગાલોડ ગામમાં પધાર્યા. ત્યારે સરપંચે સંત જલારામ બાપાને કહ્યું, જલારામ બાપા,
ભગત, અમને આશીર્વાદ આપો કે આ વર્ષે અમારે એ દુકાળનો સામનો ન કરવો પડે. અને સંત જલારામ બાપાએ કહ્યું, તમે ચિંતા ન કરો, રામજી બધા સારાવાના કરશે. એમ કહીને તેમણે પોતાની બંને આંખો બંધ કરી અને બે હાથ જોડીને એ પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરી કે હે મારા રામજી, હે મારા રામ, કૃપા કરો. આ વર્ષે આ ગામમાં દુકાળ ન પડે એવા આશીર્વાદ આપો. એમ કહીને તેમણે પ્રભુ શ્રી રામની જય બોલાવી અને ત્યાંથી વીરપુર જવા માટે નીકળી ગયા. સંત જલારામ બાપાની પ્રાર્થના ભગવાને સાંભળી અને બીજા વર્ષે એ ધોધમાર વરસાદ થયો. દુકાળના કારણે થયેલું નુકસાન કરતા બમણો ફાયદો થયો. આખા ગામના લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. લોકો પછી પણ જલારામ બાપાને સદાવ્રતમાં મદદ કરવા માટે એ આવતા. અને દુકાળના કપરા સમયમાં સંત જલારામ બાપાએ સેંકડો લોકોને ભોજન કરાવ્યું હતું. એ સમયે લોકો કહેતા, હાલો જલારામ બાપાની એ રામ રોટી ખાવા. આમ જલારામ બાપાના સદાવ્રતને લોકો એ જલારામ બાપાની રામ રોટી કહેતા. અને વીરપુરમાં સંત જલારામ બાપાનું સદાવ્રત એ નિરંતર ચાલતું હતું. તેમના જીવનનો એક જ મંત્ર હતો, ભૂખ્યાને આપે રોટીનો ટુકડો, તેને દેખાય હરી ઢુકડો. તે સમયથી જલારામ બાપાએ શરૂ કરેલ સદાવ્રત એ જલારામ બાપાની રામ રોટી તરીકે પ્રસિદ્ધ થયું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. મળીશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય સંત જલારામ બાપા.